જય માતાજી મિત્રો. કાલે આપણે આંગણનો બ્લોગ બનાવ્યો. આજે આપણા કળાભાઈ કમલેશભાઈ તમાકુ રોપવાની તૈયારીઓ કરી રહ્યા છે. પાળીઓ બાંધી રહ્યા છે. જો પાળીઓ બાંધે છે. પાવડો લઈને પાળીઓ બાંધે. તમાકુ રોપશે આવ્યા. પોણી લઈને દરું લઈને કાલે ખેડીને ગયા છે ટ્રેક્ટર લઈને. એટલે પાળીઓ વધીને રોપશે તમાકુ. બરાબર. ડોંગર હજુ વાળવાની બાકી છે એમની. તો ગળાભાઈ દરું લાવી દીધું તમે? કાલે લાવવાનું એવું? અને પાણી વારવાનું નેરાઈ આવી ગયો તો છુટ્ટી મિલીને જ નહીં જમે એવું કે એન મેં તે ભરાઈ જાય એવું કે પાણી. તો અમને તો તમાકુ રોપવાની શરૂઆત મતલબ પારીઓ ખેડી વીને તૈયાર કરી દીધું. તમે તમારા એરિયામાં તમારા ખેતરમાં તમાકુ રોપી કે નહીં? કે હજુ ડોંગરમાં જ પરવારે નહીં હોય ને, કારણ કે આવું ડોંગરનો સિઝન ચાલુ થઈ ગઈ. કાપ તૈયાર થઈ ગયા ડોંગર. આપણા જોડે પણ ડોંગરનું ખેતર દેખાય છે તમને મિત્રો. જો એ પીળી રચરખ થઈ ગઈ છે. એ ટૂંક સમયમાં દિવાળી પછી વળાય એવું લાગે, કારણ કે દિવાળી તો આજ 13 તારીખ તો થઈ એટલે એવું 6 દિવસ બાકી રહે એટલે એવું તો વળાય નહીં. એટલે દિવાળી પછી જ વળાશે. બરાબર. આપણા કમલેશભાઈ દિવાળી પછી જ ડોંગર વાળવાના જ છે. તમાકુ રોપી દેશે 2 દાડા અમને એવું લાગે. પારીઓ વધે તૈયાર કરી દીધી. જો તમાકુ રોપાઈ જશે, ડોંગર વળાશે દિવાળી પછી એવું કહે. તો બસ આજ કંઈક ટોપિક હતો ને એટલે એમાં લાવો આજે કમલેશ બ્લરનો બ્લોગ બનાવી દઈએ. આજે તમાકુ રોપવાનો પારીઓ બધે આવ્યા. એકલા જ બાટકી પડ્યા. અમને કહ્યું તો ના હોત પારીઓ બાંધવા નહીં તો અમે જાતે બંધ નથી યાર કહ્યું. આપણે કહ્યું ને હવે આપણે નોકરી આવ્યા હતા તો એ પારીઓ બાંધીને કમ્પ્લીટ કરી દીધી. સારું હેડન એકલા તો સારું કહેવાય. પાવડો ભાગી છે એવું કે પાવડો હતો ભાઈ નથી. બોલો આવું તાકાત છે આમની. બોલો મિત્રો પાવડો ભાગી નાખ્યો અમને. હજી તો પારી જ બધે પાણી વાર્યું નહીં. પહેલાં તો પાવડા નવરા કરી દીધા. બીજું લાવવો પડશે પાવડો મિત્રો નહીં? કાલે નવો લઈ આવો પછી એવું કે. બસ આજનો બ્લોગ અહીં પૂરો કરીએ મિત્રો. મળીએ પછી બીજી રીલ્સ કોમેડી વિડીયો બનાવીશું ટાઈમ મળશે તો. નહીં તો આજ બ્લોગ ટાઈમ મળશે એવું કહે છે કમલેશભાઈ રીલ બનાવવાનો. બરાબર. કોમેડી રીલ્સ આપણા કોમેડી કલાકાર એક આવ્યા નહીં, કંઈક નિહાર છે મતલબ સ્કૂલમાં ગયા છે એટલે એ આવે એટલે બનાવીએ. તો ચલો જય માતાજી મિત્રો, મળીએ. ચલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.